તો અમે અમારે બટેકા પૌવા બનાવવાના છે, તો આપણે બટેકા પૌવા બનાવીએ। આપણે બે જાતના આપણે તીખાઈ બનાવ્યા છે લાલ મરચું નાખીને, તો એકદમ મસ્ત આપણે વટનામી સેવ નાખીને આને આપણે બનાવશું। હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો સૌથી પહેલા આપણે એક વાટકો એક પૌવા લીધા છે, ઘરનો એક મોટો વાટકો, ટમેટા લીધા, ડુંગળી લીધી ને ખાંડ લીધી છે, સિંગદાણા લીધા, ધાણા, મરચા, બટેટા લીધા છે, લીમડો લીધો, બધી ગરમ મસાલો, લીંબુ। આપણે સૌથી પહેલા ધોઈ નાખીએ છે પૌવાને। સૌથી પહેલા આપણે બે પાણીથી ધોઈ નાખીશું પૌવાને। આવી રીતે આપણે ધોતા જાવ હાથના હિસાબથી, એટલે બધું પાણી નીકળી જાય અને પલાળવાની જરૂર નહીં। આવી રીતે આપણે ધોઈ નાખશું, એકથી બે પાણી ધોવું એટલે આપણે બટેકાના મસ્ત છૂટા છૂટા રહે એકદમ, ને આપણા પૌવા છે એ સારા ફૂલી જાય। આવી રીતે જ પલાળવાના। તો આપણે તેલ મૂકી દઈએ 2 થી 3 ચમચી જેટલું મોટી। સૌથી પહેલા આપણે રાઈ નાખીશું। રાઈને આપણે ફૂટવા દઈએ। એક ચમચી જીરું નાખી દઈએ, લીમડો નાખી દઈએ વઘાર માટે, ને બટેટા નાખી દઈએ સૌથી પહેલા વઘારમાં। બટેટા ઝીણા ઝીણા સુધારી નાખ્યા તમે, ને મરચાં નાખી દઈએ લીલા। તો આવી રીતે આપણે આને પાકવા દેવું 1-2 મિનિટ। સિંગદાણા નાખી દઈએ, સિંગદાણા નાખ્યા પછી બટેટા, મરચાં ને સિંગદાણા ત્રણેયને હલાવતું રહેવાનું ચમચાના હિસાબથી। ડુંગળી નાખી દઈએ, આપણે આને ઢાંકી દેવું 1 થી 2 મિનિટ પૂરતી ઢાંકી દેવું। તો આપણા પૌવા મસ્ત એકદમ જો પલળી ગયા છે, સાણી પલાળ્યા હતા છૂટા છૂટા એકદમ થઈ ગયા છે। આવી રીતે સાણી પલાળી દેવાના, પાણી આમ ધોતું જવાનું, પલળી જાય આવી રીતે 2 થી 5 મિનિટ રહે તો મસ્ત પલળી જાય। ટમેટા નાખી દઈએ। હવે ટમેટા નાખ્યા પછી અને થોડી વાર આપણે બધું મિક્સ કરી દઈએ। હજી આપણે 1-2 મિનિટ ઢાંકી દઈએ, જો મસ્ત એકદમ તેલ ઉપર આવી ગયું છે। હળદર નાખી દઈએ 1 ચમચી, મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે, તો આપણે મીઠું ને હળદર નાખ્યા પછી આવી રીતે હલાવતું રહેવાનું। ખાંડ નાખી દઈએ 2 ચમચી જેટલી। ખાંડથી એકદમ મસ્ત પૌવા લાગે છે, ખાટા મીઠા। આપણે ગરમ મસાલો નાખી દીધો છે થોડો માથેથી, ધાણા નાખી દઈએ, અહીંયાથી મસાલા આપણે બધી મિક્સ કરતું જવાનું, નાખતું જવાનું, એટલે પાકતા જાય એમ એમ બધી વસ્તુ આપણે નાખતા જાઉં।
પૌવા નાખી દઈએ આપણે. પૌવા નાખ્યા પછી મિક્સ કરી દઈએ બધું, મસાલો મિક્સ થઈ જાય પૌવાની અંદર. આપણે ઉનાળામાં એમ થાય કે શું નાસ્તો બનાવો, તો રોજ રોજ નાસ્તાની ઉપાધિ, વેકેશન પડે એટલે. છોકરાને નિત નવું જોઈએ છે આપણે ઉનાળાના વેકેશનમાં, તો આવું નિત નવું બનાવીને દેવું પડે. એકદમ મસ્ત પૌવા છૂટા છૂટા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ગેસ બંધ કરી દીધો. હવે આપણે બીજી બાજુ જે અને પૌવાનું મટીરિયલ આપણે ઓલું કર્યું હતું પહેલાં જે બનાવ્યા હતા એની અંદરથી આપણે એક વાટકી એક કરી ને આ બટેટા ને ડુંગળી ને ટમેટો ને શિંગદાણાની બધી કાઢી લીધી હતી. અલગથી આપણે બીજા લાલ આપણે ચટણીવાળા બનાવી નાખીએ બટેકા પૌવા, એ મસ્ત જ લાગે છે. થોડું પાણી નાખી દઈએ એટલે ચટણી મસ્ત પાકી જાય છે. લાલ મરચું હોય ને આપણે એને મિક્સ કરી દઈએ આવી રીતે બધે. આવી રીતે આપણે 2 પૌવા બનાવી નાખ્યા. તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કયા પૌવા સારા બન્યા છે, કયા સારા પૌવા લાગે છે. અને 1 થી 2 મિનિટ આ પૌવાને પાકવા દીધા છે. પહેલાં લીલા અને હળદરવાળા પાકવા દીધા છે. તો સર્વ કરી દઈએ છે. રત્નાની સેવ નાખી દઈએ, ધાણા નાખી દઈએ. આપણે લાલ મરચું વાળા છે એ અને સર્વ કરી દઈએ છે. એની અંદર આપણે બધી મસાલો નાખી દઈએ. રત્નાની સેવ એમાંય નાખી દીધી છે, ધાણા નાખી દઈએ. જો તમને આ બટેકા પૌવાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચેનલમાં નવા હોય તો બેલ બટન જરૂરથી દબાવજો. વિડીયોને લાઈક કરજો. મળીશું આગલા વિડીયોમાં. બાય બાય.